અમદાવાદ પોલીસે આઈપીએલ મેચ પર સટ્ટો રમતા સટોડિયાઓની ધરપકડ કરી છે। સાયન્સ સિટી રોડ પર 16 શુકન મોલની દુકાનમાં સટોડિયાઓ સટ્ટો રમાડતા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું કે રાણીપનો ઉત્કર્ષ ઉર્ફે ભોલુ પટેલ સટ્ટો રમાડતો હતો। પોલીસે ઉત્કર્ષ પટેલ, રોશન પટેલ, ધવલ ઉર્ફે રાજુ પટેલ અને ટોમીની ઊંઝાથી ધરપકડ કરી છે। સટોડિયાઓ પાસેથી રોકડ રકમ સહિત 84,000નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। સટોડિયાઓએ સટ્ટો રમવા દુકાન પણ ભાડે રાખી હતી। સટોડિયા ઉત્કર્ષ ઉર્ફે ભોલુ પટેલ ટોમી ઊંઝાની રાધે એક્સચેન્જ એપના આઈડિયાથી સટ્ટાનું રેકેટ ચલાવતો હતો। આઈપીએલની પ્રત્યેક મેચ પર 50 થી 60 લોકો 25 થી 30 લાખનો સટ્ટો રમતા હતા। સટ્ટા કિંગ ટોમી ઊંઝાનો ગુનાહિત ઇતિહાસી રહી ચૂક્યો છે। તાજેતરમાં જ તેનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું।